ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો થર્ડ સેમનો સબ્જેક્ટ ઈઆઈ એટલે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. આ સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કર્યું હતું. તો ચેપ્ટર નંબર 1નું નામ હતું માપનના મૂળભૂત સિદ્ધાંતો અને ઇન્સ્ટ્રુમેન્ટેશન. હવે ઈઆઈના સબ્જેક્ટમાં ટોટલી તમારે 5 ચેપ્ટર છે, તેમાં વન બાય વન આપણે જોઈશું. અત્યારે આપણે ચેપ્ટર નંબર 1ની ચર્ચા કરીશું. તો માપનના મૂળભૂત સિદ્ધાંતો અને ઇન્સ્ટ્રુમેન્ટેશન. આ ચેપ્ટરમાં આપણે શરૂઆતમાં માપન કોને કહેવાય, માપનના હેતુઓ, માપનની બંને રીતો એટલે કે પ્રત્યક્ષ માપન અને પરોક્ષ માપન, ત્યાર પછી માપન પ્રણાલીમાં ઉપકરણનું કાર્ય અને માપનની સામાન્ય પ્રણાલી, એના વિશે ચર્ચા કરી હતી. ત્યાર પછી ઇન્સ્ટ્રુમેન્ટના અલગ અલગ પ્રકારો જોયા અને ત્યાર પછી અલગ અલગ ટોર્કની આપણે વાત કરતા હતા. તો સૌ પ્રથમ તો ટોર્કના પ્રકાર વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે ટોર્કના પ્રકારો વિશે એકવાર રિવાઇઝ કરી લઈશું. ટોર્કના ટોટલી 3 પ્રકાર છે. જે રીતે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે 3 પ્રકારના ટોર્ક હોય છે, જેમાંનું પ્રથમ છે ડિફ્લેક્શન ટોર્ક, ત્યાર પછી બીજું છે કંટ્રોલિંગ ટોર્ક અને ત્યાર પછી ત્રીજું છે ડેમ્પિંગ ટોર્ક. હવે દરેકને ખ્યાલ છે, જે રીતે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે કોઈ એક સ્કેલ હોય છે, બરાબર, જે આપણે મીટર ઉપર જોઈએ છીએ, કોઈ એક સ્કેલ હોય છે. એ સ્કેલ ઉપર તમારું પોઇન્ટર હોય છે. એ પોઇન્ટરનું ડિફ્લેક્શન થાય છે. જે રીતે ડિફ્લેક્શન થાય છે એ રીતે તમારું મેઝરમેન્ટ થતું હોય છે. તો જ્યારે શરૂઆતમાં તમે ઇન્સ્ટ્રુમેન્ટને પાવર આપો છો, મતલબ કે સપ્લાય આપો છો, ત્યારે તેમાં રહેલા પોઇન્ટરનું મૂવિંગ થાય છે. મૂવિંગ એટલે કે હલનચલન થાય છે. એટલે તમારું પોઇન્ટર 0ની પોઝિશનમાંથી જે રીતે આગળ વધે છે, તે જે તમારું ટોર્ક છે, ટોર્કને આપણે કહીશું ડિફ્લેક્શન ટોર્ક. ત્યાર પછી પોઇન્ટર જે રીતે આગળ વધે છે, પરંતુ પોઇન્ટરને એની એક્ઝેક્ટ પોઝિશન ઉપર સ્ટોપ કરવા માટે સામેથી કોઈ એક ટોર્કની જરૂર પડે છે. તો સામેની બાજુથી જે ટોર્ક લાગે છે તમારું કંટ્રોલિંગ ટોર્ક. તો 2 ટોર્ક થઈ ગયા. પોઇન્ટર જે મૂવિંગ કરે છે એ તમારું ડિફ્લેક્શન ટોર્ક, અને એ પોઇન્ટરને અહીંયા સ્ટોપ કરવા માટે સામેથી જે ટોર્ક લાગે છે એ તમારું કંટ્રોલિંગ ટોર્ક. ત્યાર પછી અંતિમ ટોર્ક હતું ડેમ્પિંગ. તો ડેમ્પિંગ કોને કહેવાય? તો આપણને દરેકને એ ખ્યાલ છે કે જે રીતે પોઇન્ટર સ્કેલ ઉપર હલનચલન કરે છે અથવા તો ડિફ્લેક્શન કરે છે, તો એને આપણે ઓછું કરવા માટે એટલે કે મિનિમાઇઝ કરવા માટે કોઈ એક ટોર્કની જરૂર પડે છે. કેમ મિનિમાઇઝ કરવું પડ્યું? તો જલ્દીથી પોઇન્ટર આપણી એક્ઝેક્ટ પોઝિશન ઉપર સ્ટોપ થઈ શકે, એટલા માટે જે ટોર્કની જરૂર પડે છે એ ટોર્કને આપણે કીધું હતું ડેમ્પિંગ ટોર્ક, બરાબર. તો ડેમ્પિંગ ટોર્કનું કામ શું છે? તો ડેમ્પિંગ ટોર્ક પોઇન્ટરના હલનચલન એટલે કે ઓસિલેશનને ઓછું કરે છે, અને ઓછું કર્યા પછી જલ્દીથી પોઇન્ટરને એની એક્ઝેક્ટ પોઝિશન ઉપર સ્ટોપ કરે છે. હવે ગયા લેક્ચરમાં આપણે કંટ્રોલિંગ ટોર્કના 2 પ્રકાર વિશે વાત કરી હતી. તમને કદાચ યાદ જ હશે. કયા 2 પ્રકાર હતા? તો પ્રથમ હતું ગ્રેવિટી કંટ્રોલ, અને બીજો પ્રકાર હતો સ્પ્રિંગ કંટ્રોલ. હવે આ બંને શેના પ્રકાર છે? તો કંટ્રોલિંગ ટોર્કના. આ બંને પ્રકારમાંથી ગયા લેક્ચરમાં આપણે ગ્રેવિટી કંટ્રોલ વિશે વાત કરી હતી. ગ્રેવિટી કંટ્રોલમાં શું હોય છે? તો જે પણ તમારું પોઇન્ટર હોય એ પોઇન્ટરની નીચે 2 વજન એટલે કે વેઇટ લટકાવેલા હોય છે. એક વેઇટને આપણે કીધું હતું બેલેન્સ વેઇટ, અને બીજું કીધું હતું કંટ્રોલિંગ વેઇટ. તો આ બંને વેઇટને કારણે એમાં આપણે કંટ્રોલિંગ કરી શકતા હતા. અને ફાઇનલી આપણે એક ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું. કયું ઇક્વેશન? તો સ્ક્રીન ઉપર તમને દેખાશે. ગ્રેવિટી કંટ્રોલમાં ટીસી એટલે કે કંટ્રોલિંગ ટોર્ક પ્રપોર્શનલ ટુ એટલે કે સમપ્રમાણમાં છે સાઇન થીટાના, બરાબર. ગ્રેવિટી કંટ્રોલમાં શું હતું? કંટ્રોલિંગ ટોર્ક સાઇન થીટાના સમપ્રમાણમાં હતું. એટલે કે ગ્રેવિટી કંટ્રોલમાં તમને જે પણ સ્કેલ મળે છે, સ્કેલ કેવી હોય છે? નોટ યુનિફોર્મ, એટલે કે યુનિફોર્મ હોતી નથી. કેમ યુનિફોર્મ નથી? કારણ કે જો ટીસી પ્રપોર્શનલ ટુ ખાલી થીટા હોત તો આપણે કહી શકતા કે સ્કેલ તમારી યુનિફોર્મ છે, કે જે રીતે તમારું ટોર્ક છે એ શેના પ્રમાણમાં છે? તો જે એંગલમાં ડિફ્લેક્શન થાય છે એના સમપ્રમાણમાં છે. પરંતુ અહીંયા સાઇન થીટાના સમપ્રમાણમાં છે, એટલે કહી શકાય કે ગ્રેવિટી કંટ્રોલમાં સ્કેલ યુનિફોર્મ નથી. હવે આજના લેક્ચરમાં આપણે સ્પ્રિંગ કંટ્રોલ વિશે વાત કરીશું. તો સૌપ્રથમ તો આપણે જાણી લઈએ કે જે રીતે ગ્રેવિટી કંટ્રોલમાં આપણે વજનનો ઉપયોગ કરતા હતા કંટ્રોલિંગ માટે, તો સ્પ્રિંગ કંટ્રોલમાં નામ પરથી ખ્યાલ આવી જાય કે શેનો ઉપયોગ કરીશું? તો સ્પ્રિંગનો ઉપયોગ કરીશું. હવે ફિગરમાં
ધ્યાન આપજો. સ્પ્રિંગ કંટ્રોલ. સ્પ્રિંગ કંટ્રોલની ફિગર સ્ક્રીન ઉપર દેખાશે તમને કે સિમિલારિટી તમારી સ્કેલ બતાવેલી છે. સ્કેલ ઉપર અલગ અલગ મેઝરમેન્ટ એટલે કે 0, 5, 10, 15, 20, 25 એ તમારા મેઝરમેન્ટ દર્શાવેલા છે. ત્યાર પછી સ્કેલ ઉપર પોઇન્ટર દર્શાવ્યો છે અને પોઇન્ટરને બેલેન્સ કરવા માટે પોઇન્ટરના છેડા ઉપર એક બેલેન્સ વેઇટ લટકાવેલું છે. દરેક પોઇન્ટરની પાછળ એક બેલેન્સ વેઇટ હોય છે, જેના કારણે પોઇન્ટર જે હલનચલન કરે છે એ હલનચલનનું કંટ્રોલિંગ તમે કરી શકો છો. બરાબર. ગ્રેવિટીમાં શું હતું? પોઇન્ટરના છેડા ઉપર બેલેન્સ વેઇટ હતું અને નીચેની બાજુ એક વધારાનું વેઇટ હતું. કયું વેઇટ? કંટ્રોલિંગ વેઇટ. હવે સ્પ્રિંગ કંટ્રોલમાં શું હોય છે? કંટ્રોલિંગ વેઇટની જગ્યાએ સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ફિગરમાં તમને દેખાશે કે જે રીતે એક સ્પિન્ડલ લેવામાં આવે છે. સ્પિન્ડલ એટલે કે ગુજરાતીમાં ને તમે સાદી ભાષામાં ધરી એ રીતના કહી શકો છો. બરાબર. એક સ્પિન્ડલ લેવામાં આવે છે. સ્પિન્ડલ ઉપર બે સ્પ્રિંગ લેવામાં આવે છે. એક સ્પ્રિંગ ઉપર અને બીજી સ્પ્રિંગ નીચે હોય છે. એક સ્પ્રિંગ તમારી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં અને બીજી સ્પ્રિંગ તમારી એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એ રીતે સ્પિન્ડલ ઉપર ફિટ કરવામાં આવે છે. અને સ્પિન્ડલના બંને છેડે પીવોટ એટલે કે બેરિંગ ઉપર બંને સાઈડ બેરિંગ રાખવામાં આવે છે, જેના કારણે સ્પિન્ડલનું ફિટિંગ સારી રીતે તમે કરી શકો. તો સૌ પ્રથમ આપણે ફિગર સમજી લઈશું કે સિમ્પલી એક સ્કેલ હોય છે. સ્કેલ ઉપર એક પોઇન્ટર, પોઇન્ટરના છેડા ઉપર એક બેલેન્સ વેઇટ. કેમ બેલેન્સ વેઇટ? તો કે પોઇન્ટરનું હલનચલન એટલે કે મૂવિંગનું કંટ્રોલિંગ કરવા માટે. ત્યાર પછી પોઇન્ટરને શેના ઉપર ફિટ કરવામાં આવે છે? તો કોઈ એક પ્રકારના સ્પિન્ડલ ઉપર. એ સ્પિન્ડલ ઉપર બે સ્પ્રિંગ લેવામાં આવે છે. પ્રથમ સ્પ્રિંગ તમારી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં અને બીજી સ્પ્રિંગ તમારી એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફિટ કરવામાં આવે છે. અને સ્પિન્ડલના બંને છેડે પીવોટ બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું કે આ જે સ્પ્રિંગ ઉપયોગ કરવામાં આવે છે એ સ્પ્રિંગમાં ખાસિયત શું હોય છે. તો સ્પ્રિંગ વિશે વાત કરીશું. સૌપ્રથમ આપણે જોઈ ગયા કે બે સ્પ્રિંગ વાપરવામાં આવે છે. એમાંની પ્રથમ ક્લોકવાઇઝ અને બીજી તમારી એન્ટી ક્લોકવાઇઝ રીતે ફિટ કરવામાં આવે છે. હવે આ જે સ્પ્રિંગ વાપરવામાં આવે છે એ સ્પ્રિંગ શેની બનેલી હોય છે? તો એ સ્પ્રિંગ નોન મેગ્નેટિક મટીરિયલ. હવે નોન મેગ્નેટિક મટીરિયલ કોને કહેશો? તો જે મટીરિયલ ચુંબક સાથે એટ્રેક્ટ થતું નથી અથવા તો ચુંબક સાથે જે મટીરિયલનું આકર્ષણ થતું નથી તમામ મટીરિયલને આપણે નોન મેગ્નેટિક મટીરિયલ કહેશું. કેમ નોન મેગ્નેટિક વાપરવામાં આવે છે? તો જો તમે મેગ્નેટિક મટીરિયલ વાપરશો તો એ મટીરિયલમાં અમુક સમય પછી કાટ લાગવાની અને બીજી અમુક એટ્રેક્શનની સંભાવનાઓ વધી જાય છે. એ દરેક સંભાવનાઓને નિવારવા માટે નોન મેગ્નેટિક મટીરિયલ વાપરવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આ જે પણ સ્પ્રિંગ વાપરવામાં આવે છે એ સ્પ્રિંગનો પ્રતિરોધ એટલે કે રેઝિસ્ટન્સ આર કેવો રાખવામાં આવે છે? તો ઓછો. કેમ ઓછો રાખવામાં આવે છે? તો સ્પ્રિંગ મારફતે તમે કરંટનું સારી રીતે વહન કરી શકો. આપણે કોઈ પણ મીટર હોય એ મીટરમાં જ્યારે સપ્લાય આપીએ તો એમાં કરંટનું વહન થાય છે અને કરંટનું વહન થાય એના કારણે પોઇન્ટરનું ડિફ્લેક્શન થતું હોય છે. તો જે પણ કરંટનું વહન થાય એ સ્પ્રિંગ કંટ્રોલમાં સ્પ્રિંગ મારફતે થાય છે. એટલે સ્પ્રિંગ મારફતે જો તમારે કરંટનું સારી રીતે વહન કરવું હોય તો એનો રેઝિસ્ટન્સ કેવો લેવો જોઈએ? તો ઓછો. રેઝિસ્ટન્સ ઓછો હોય તો જ કરંટનું સારી રીતે વહન કરી શકાય. ત્યાર પછી આડછેદ વધુ હોવો જોઈએ. એટલે કે સ્પ્રિંગની જે જાડાઈ હોય એ થોડી કેવી હોવી જોઈએ? પ્રમાણમાં થોડી મોટી હોવી જોઈએ. કેમ વધુ હોવી જોઈએ? તો ક્યારેક શું થાય કે કરંટ પસાર થતો હોય તો કરંટના વધારાને કારણે ટેમ્પરેચરમાં વધારો થાય છે. આપણને દરેકને ખ્યાલ છે કેટલીક વાર આપણા ઘરે વાયરમાં જો કરંટ વધી જાય તો ટેમ્પરેચરના કારણે વાયર ઓગળી જાય છે. તે જ રીતે સ્પ્રિંગ કંટ્રોલમાં પણ અમુક સમયે કરંટમાં જો વધારો થાય તો તાપમાનમાં વધારો થાય છે. અને તાપમાનમાં વધારો થાય તો એની અસર સ્પ્રિંગ ઉપર ના પડે એટલા માટે એનું આડછેદ એટલે કે એની પહોળાઈ અને જાડાઈ થોડી વધુ રાખવામાં આવે છે. તો એનો શું ફાયદો થાય? તો આડછેદ વધુ હોય તો તાપમાન ભલે વધે પરંતુ એની ખાસ અસર સ્પ્રિંગ ઉપર પડતી નથી. તો આ રીતે આપણે જોઈ ગયા કે સ્પ્રિંગ વાપરવામાં આવે છે એ સ્પ્રિંગમાં અમુક પ્રકારની ખાસિયત હોય છે. હવે આ ફિગરમાં સૌ પ્રથમ તો તમારે ડિફ્લેક્શન
અને કંટ્રોલિંગ, આ બંને વસ્તુ સમજવી પડશે. તો આપણને દરેકને ખ્યાલ છે કે ડિફ્લેક્શન કોને કહેવાય. તો જે રીતે તમે સપ્લાય આપો છો એટલે કે કરંટ પસાર થાય છે, અને એ કરંટ પસાર થાય એટલે તમારું પોઇન્ટર 0થી લઈને મૂવિંગ કરવાનું ચાલુ કરે છે. તો અહીંયા ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે પોઇન્ટર 0થી 10 સુધી મૂવિંગ કરે છે. તો 0થી 10 સુધી પોઇન્ટરે કરેલું મૂવિંગ એને આપણે શું કહીશું? ડિફ્લેક્શન ટોર્ક TD. અને શેના કારણે વહન થયું? તો આપણે સપ્લાય આપ્યો, કરંટ પસાર થયો અને એ કરંટને કારણે પોઇન્ટરનું ડિફ્લેક્શન થયું. એટલે એમ કહી શકાય કે કરંટને કારણે પોઇન્ટરનું ડિફ્લેક્શન થાય છે. ત્યાર પછી હવે પોઇન્ટર તમારું 10 ઉપર આવ્યું છે. પોઇન્ટરને આપણે 10 ઉપર સ્ટોપ કરવાનું છે, એટલે કે આપણું મેઝરમેન્ટ 10 જેટલું છે. તો એટલું સ્ટોપ કરવા માટે જેટલું તમારું ડિફ્લેક્શન ટોર્ક હોય TD, એટલું જ ટોર્ક સામેથી પણ લાગવું જોઈએ. તો સામેથી જે ટોર્ક લાગે છે એ ટોર્કને આપણે કહીશું કંટ્રોલિંગ ટોર્ક. અને અહીંયા સામેથી જે પણ ટોર્ક લાગે છે એ ટોર્ક લાગવાથી અહીંયા જે તમારી સ્પ્રિંગ છે એ સ્પ્રિંગની પોઝિશનમાં ફેરફાર થાય છે. કઈ રીતના ફેરફાર થાય? તો પોઇન્ટર જે તમારું મૂવિંગ કરે છે એની સાથે સ્પ્રિંગનું પણ મૂવિંગ થાય છે. પોઇન્ટર જો તમારું જમણી સાઈડ જાય તો સ્પ્રિંગ તમારી ડાબી સાઈડ જાય. કેમ એવું હોય છે? તો જો સ્પ્રિંગ તમારી વિરુદ્ધ દિશામાં જાય તો એ સ્પ્રિંગના કારણે તમે પોઇન્ટરનું કંટ્રોલિંગ કરી શકો છો. એટલા માટે જે સ્પ્રિંગની ડાયરેક્શન હોય એ પોઇન્ટરની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલા માટે જ આ મેથડને સ્પ્રિંગ કંટ્રોલિંગ મેથડ કહેવામાં આવે છે. બંને સ્પ્રિંગની મદદથી તમે પોઇન્ટરનું સારી રીતે કંટ્રોલિંગ કરી શકો છો. એટલે એમ કહી શકાય કે જે આપણું કંટ્રોલિંગ ટોર્ક છે એ શેના સમપ્રમાણમાં હશે? તો થીટાના, એટલે કે એંગલના સમપ્રમાણમાં હોય. કેમ એંગલના સમપ્રમાણમાં? તો આપણે કેટલું કંટ્રોલિંગ કરવું છે એ શેના ઉપર આધાર રાખશે? તો પોઇન્ટરે કેટલા એંગલે મૂવિંગ કર્યું છે. પોઇન્ટર 0થી 10 સુધી મૂવિંગ કરશે તો જેટલો એંગલ બને એટલા જ એંગલે આપણે સામેથી કંટ્રોલિંગ કરવું પડશે. એટલે એમ કહી શકાય કે તમારું કંટ્રોલિંગ ટોર્ક એ પોઇન્ટરે કરેલા મૂવિંગ અને એનાથી બનતા એંગલ થીટા એના સમપ્રમાણમાં હોય છે. તો બંને ટોર્ક ખાસ સમજજો. TD શેના સમપ્રમાણમાં છે? તો આપણે સપ્લાય આપ્યો એટલે કે કરંટ પસાર થયો, એ કરંટના કારણે પોઇન્ટરનું ડિફ્લેક્શન થયું. એટલે એમ કહી શકાય કે તમારું ડિફ્લેક્શન ટોર્ક TD એ કરંટના સમપ્રમાણમાં છે. જ્યારે કંટ્રોલિંગ ટોર્ક TC એ શેના સમપ્રમાણમાં છે? તો એંગલ થીટાના. હવે આગળ જોઈશું. હાલ જ આપણે વાત કરી કે ડિફ્લેક્શન ટોર્ક કરંટના સમપ્રમાણમાં છે. કેમ કરંટના? તો સપ્લાય આપીએ છીએ એમાંથી કરંટ પસાર થાય છે અને કરંટના કારણે જ પોઇન્ટરનું ડિફ્લેક્શન થાય છે. એટલે એમ કહી શકાય કે TD પ્રપોર્શનલ ટુ I, એટલે કે કરંટના સમપ્રમાણમાં છે. એટલે લખી શકાય કે TD ઇક્વલ ટુ K1 ઇન્ટુ I. K1 એ આપણે કોઈ એક અચળાંક મૂક્યો છે. કેમ? તો અહીંયા સમપ્રમાણતાની નિશાની દૂર કરવા માટે. એટલે તમારું પ્રથમ ઇક્વેશન બની જાય કે ડિફ્લેક્શન ટોર્ક એ શાના સમપ્રમાણમાં છે? તો કે કરંટના. ત્યાર પછી કંટ્રોલિંગ માટે આપણે અહીંયા સ્પ્રિંગનો ઉપયોગ કર્યો છે. તો કંટ્રોલિંગ ટોર્ક સ્પ્રિંગ જેટલા ખૂણા પર ફરે છે તે ખૂણાના સમપ્રમાણમાં છે. જે રીતે આપણે વાત કરી કે આપણું પોઇન્ટર 0થી 10 સુધી મૂવિંગ કરે છે. હવે આપણા પોઇન્ટરે મૂવિંગ કર્યું 0થી 10 સુધી, એટલે 0થી 10 સુધી કોઈ એક ખૂણો બનશે જેને એંગલ કહીશું આપણે. હવે એ જેટલો ખૂણો બને છે એટલો જ ખૂણો સામે પણ બનવો જોઈએ. સામે એટલે કઈ જગ્યાએ? તો કંટ્રોલિંગ ટોર્ક બાજુ. અહીંયા જેટલો ખૂણો બને છે એટલો જ ખૂણો સામે બનશે તો આપણે પોઇન્ટરને સ્થિર કરી શકીશું. એટલે એમ કહી શકાય કે કંટ્રોલિંગ ટોર્ક એ પોઇન્ટરે કરેલા ડિફ્લેક્શન અથવા તો મૂવિંગ અને એના દ્વારા બનતા ખૂણા એના સમપ્રમાણમાં છે. એટલે લખી શકાય કે કંટ્રોલિંગ ટોર્ક TC પ્રપોર્શનલ ટુ થીટા, એટલે કે કંટ્રોલિંગ ટોર્ક TC એ થીટાના સમપ્રમાણમાં છે. હવે સમપ્રમાણતાની નિશાની દૂર કરવા માટે કોઈ એક અચળાંક આપણે K2 મૂક્યો, એટલે ઇક્વેશન બનશે તમારું TC ઇક્વલ ટુ K2 ઇન્ટુ થીટા. હવે આપણી પાસે ટોટલી 2 ઇક્વેશન છે. પ્રથમ ઇક્વેશન ડિફ્લેક્શન ટોર્કનું જે શું હતું? TD ઇક્વલ ટુ K1 ઇન્ટુ I. અને બીજું ઇક્વેશન છે કંટ્રોલિંગ ટોર્કનું
ટીસી ઇક્વલ ટુ K2 ઇન્ટુ થીટા. હવે દરેકને ખ્યાલ છે કે પોઇન્ટરને કોઈ એક પોઝિશન ઉપર સ્ટોપ કરવા માટે તમારું ડિફ્લેક્શન ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક એ બંને કેવા હોવા જોઈએ? તો સમાન હોવા જોઈએ. એટલા માટે એવું કહી શકાય કે ડિફ્લેક્શન ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક બંને કેવા હોય છે? તો સરખા. એટલે લખી શકાય કે ડિફ્લેક્શન ટોર્ક TD ઇક્વલ ટુ કંટ્રોલિંગ ટોર્ક TC. હવે ઇક્વેશન 1 અને 2 પરથી TD બરાબર K1 ઇન્ટુ I અને TC બરાબર K2 ઇન્ટુ થીટા એ બંને આપણે મૂકીશું. ત્યાર પછી ઇક્વેશન પરથી લખી શકાય કે થીટા ઇક્વલ ટુ K1 ભાગ્યા K2 ઇન્ટુ I. હવે K1 અને K2 એ બંને અચળાંક છે એટલે એ બંનેને આપણે દૂર કરી શકીએ. તો આપણું ફાઇનલ ઇક્વેશન બનશે થીટા પ્રપોર્શનલ ટુ I. એટલે કે થીટા શેના સમપ્રમાણમાં છે? તો કરંટના. એટલે કહી શકાય કે જે રીતે ગ્રેવિટી કંટ્રોલ હતું તો ગ્રેવિટી કંટ્રોલનું ઇક્વેશન શું હતું? તો ટીસી પ્રપોર્શનલ ટુ સાઇન થીટા. જ્યારે સ્પ્રિંગ કંટ્રોલમાં શું છે? તો થીટા પ્રપોર્શનલ ટુ I. એટલે કે અહીંયા જે રીતે તમારો કરંટ વધશે એ જ રીતે પોઇન્ટરનું ડિફ્લેક્શન થશે. થીટા અને I એ બંને પેરામીટર છે એટલે જેટલો તમારો કરંટ વધશે એટલું જ તમારું પોઇન્ટરનું ડિફ્લેક્શન થશે. એટલે કહી શકાય કે સ્પ્રિંગ કંટ્રોલમાં જે સ્કેલ હોય છે કેવી હોય છે? તો યુનિફોર્મ હોય છે. હવે થીટા પ્રપોર્શનલ ટુ I એ સિદ્ધાંતને આપણે સમજીશું આ ટેબલ પરથી. તો એક સાઈડ આપણે કરંટ લઈશું જેને એમ્પિયરમાં માપીશું અને બીજી બાજુ થીટા એટલે કે ખૂણો કેટલા અંશ ઉપર પોઇન્ટરનું ડિફ્લેક્શન થાય છે. તો સપોઝ તમારો કરંટ શરૂઆતમાં 1 એમ્પિયર છે તો 1 એમ્પિયર વખતે પોઇન્ટરનું ડિફ્લેક્શન કેટલું થાય છે? તો 10 અંશ. ત્યાર પછી કરંટ થાય છે તમારો 2 એમ્પિયર તો ડિફ્લેક્શન કેટલું થશે? 20 અંશનું. ત્યાર પછી 3, 4 અને 5 તો કરંટ તો ડિફ્લેક્શન થશે 30, 40 અને 50. કેમ આવું થાય છે? કારણ કે થીટા પ્રપોર્શનલ ટુ I છે. એટલે કે જેટલો તમારો કરંટ વધશે એના પ્રમાણમાં જ તમારો ખૂણો બદલાશે. એટલે કે એના પ્રમાણમાં જ તમારા પોઇન્ટરનું ડિફ્લેક્શન થશે. બરાબર? એટલા માટે જ તો આપણે સ્પ્રિંગ કંટ્રોલ મેથડને યુનિફોર્મવાળી મેથડ કહીએ છીએ. અને અંતે જે રીતે આપણે જોયું કે થીટા પ્રપોર્શનલ ટુ I છે, પરંતુ જો થીટા પ્રપોર્શનલ ટુ I સ્ક્વેર હોય તો સ્કેલ યુનિફોર્મ રહેતી નથી. કારણ કે થીટા પ્રપોર્શનલ ટુ I સ્ક્વેર હોય તો કરંટ તમારો વધી જાય છે. એટલે હંમેશા સ્કેલ યુનિફોર્મ રહેવા માટે થીટા પ્રપોર્શનલ ટુ I એ સિદ્ધાંત જરૂરી છે. તો કંટ્રોલિંગ ટોર્કની આ બંને મેથડો, પ્રથમ મેથડ હતી ગ્રેવિટી કંટ્રોલ અને બીજી મેથડ હતી સ્પ્રિંગ કંટ્રોલ. આ બંને મેથડ ખૂબ જ અગત્યની છે. તો ખૂબ જ ધ્યાનથી આ બંને મેથડ માટે ક્લાસ નોટ બનાવજો અને બંને મેથડનું ઇક્વેશન ખૂબ સારી રીતે ડિરાઈવ કરજો. હવે પછીના લેક્ચરમાં આ બંને મેથડ એટલે કે ગ્રેવિટી અને સ્પ્રિંગ કંટ્રોલ બંને મેથડ વચ્ચે શું તફાવત રહેલો છે તફાવતની આપણે ચર્ચા કરીશું.